હેલો એવરીવન. કોમ્પિટિટિવ એક્ઝામ આપણા દેશની વાત કરીએ તો એની અંદર ઘણું બહોળા પ્રમાણમાં જે યુવા વર્ગ છે એ અત્યારે કોમ્પિટિટિવ એક્ઝામ જેમ કે જીપીએસસી અને યુપીએસસી છે તે એની પ્રિપેરેશનમાં બિઝી છે. હવે એમાં કંઈ ખોટું પણ નથી, કારણ કે આવી કોઈપણ પ્રકારની એક્ઝામ જો ક્રેક કરવાથી એમનું અને એમની સાથે સંકળાયેલા જેટલા પણ લોકો છે જો એમનું ફ્યુચર બ્રાઇટ થઈ શકતું હોય તો એ આ વિશે વિચારે એમાં કંઈ જ ખોટું નથી. પરંતુ સામે એના કેટલાક પોઈન્ટ એવા પણ વિચારીએ કે નેગેટિવ પોઈન્ટ પણ સામે આવી રહ્યા છે. જેમ કે કેટલાય વિદ્યાર્થીઓમાં મેં જોયું છે કે જે આ કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશનમાં અત્યારે એટલા ગળાડૂબ થઈ ગયા છે કે છેલ્લે એમને એમની ફેમિલી સાથે, એમના ફ્રેન્ડ સર્કલ સાથે, ભાઈ બહેન સાથે, લાઈફ પાર્ટનર સાથે એક ક્વોલિટી ટાઈમ ક્યારે સ્પેન્ડ કર્યો છે ને શાંતિથી બેસીને એ પણ એમને ખ્યાલ નહીં હોય. એમને ઇવન કંઈ નહીં તો બીજાના માટે નહીં તો પોતાના માટે પણ બરાબર ક્વોલિટી ટાઈમ ક્યારે કાઢ્યો હશે, છેલ્લે એમને એક હસવાનું રીઝન, સ્માઇલ કરવાનું રીઝન ક્યારે મળ્યું હશે એ પણ એમને ખ્યાલ નહીં હોય. સો પ્લીઝ તમને મારા તરફથી ખાસ રિક્વેસ્ટ રહેશે કે ફેમિલીના ડરથી કે પછી એમની એક્સપેક્ટેશનમાં આવીને કે ઇવન આ સોસાયટીના લોકોને લીધે એમની એક્સપેક્ટેશનમાં આવીને પોતાને એટલા પણ સ્ટ્રેસમાં ના લઈ આવો, કારણ કે આ જે એક્ઝામ છે એ તમારી લાઈફનો એક પાર્ટ છે, એ તમારી લાઈફ નથી. પ્લીઝ આ ખાસ રિક્વેસ્ટ છે.